આપણે આદિવાસી વડીલ અને આદિવાસીના માલિક પણ આપણે જ છીએ. તો કઈ રીતે આપણે આદિવાસી આપણા દેશના માલિક કહેવાય ભાઈ? જો 1.5 લાખનું મકાન મળતું હોય અને ત્યાં લાઈનો લાગે અને આપણા બાપ દાદાની જમીનો જંગલો એ બધા વેચાઈ ગયું હોય અને ત્યાં કોઈ નહીં જતું હોય, તો આપણે 1.5 લાખનું મકાન મળતું હોય ત્યાં બધાની લાઈનો લાગે, તો આપણે કઈ રીતે આપણા દેશના માલિક છીએ સાહેબ? એ તો સરકાર તરફથી મળેલી સહાય એ તો ભીખ જ કહેવાય. આપણા માટે એ જરૂરી નથી સાહેબ. આપણા માટે આપણું અસ્તિત્વ એ આપણા બાપ દાદાની જમીન એ જ બચાવો. જય જોહાર. જય આદિવાસી. जीतेंगे सबकी नजरें सबके दिल तो जीतेंगे, साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे, हम साथ चले